ત્યારે વિચાર્યું છે કે સૂર્યગ્રહણ શું હોય છે અને એવું તો શું થાય છે કે દિવસમાં જ અચાનક રાત જેવું લાગે. ચાલો આજે આ બધા જ સવાલોના જવાબ મેળવીએ એક અદ્ભુત અવકાશી સફર પર જઈને. નમસ્કાર મિત્રો, હું છું તમારી ફ્રેન્ડ મન્નત. અને ખબર છે, આજે આ સફરમાં આપણી સાથે છે યકીન દરજી યુટ્યુબ ચેનલ. તો ચાલો બધા સાથે મળીને આ રોમાંચક સફર શરૂ કરીએ, સીધા અવકાશમાં. વાહ, જુઓ તો ખરા, આપણે પૃથ્વીથી કેટલા બધા દૂર ઊંડા અવકાશમાં આવી ગયા છે. ચારે બાજુ ટમટમતા તારાઓ અને એકદમ શાંતિ. કેવું અદ્ભુત લાગે છે નહીં? આપણી બરાબર સામે જુઓ, પેલો તેજસ્વી ધગધગતો ગોળો, એ આપણો સૂર્ય છે, જે આપણને કરોડો વર્ષોથી ગરમી અને પ્રકાશ આપે છે. હવે કંઈક બહુ જ રસપ્રદ થવા જઈ રહ્યું છે. ધ્યાનથી જોજો. સૂર્યની બરાબર સામે ધીમે ધીમે આપણો ચંદ્ર આવી રહ્યો છે. અને પેલી તરફ પાછળ આપણું ઘર, આપણો સુંદર ભૂરો ગ્રહ પૃથ્વી. તો હવે જુઓ, લાઈન કેવી બની? પહેલા સૂર્ય, પછી વચ્ચે ચંદ્ર અને છેલ્લે પૃથ્વી. ત્રણેય બિલકુલ એક સીધી લાઈનમાં છે. અને બસ આ જે થયું ને, એના કારણે જ ચંદ્ર સૂર્યના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા રોકી લે છે. આ જ અદ્ભુત ખગોળીય ઘટનાને આપણે બધા સૂર્યગ્રહણ કહીએ છીએ. જરા વિચારો તો, અત્યારે પૃથ્વી પર જ્યાં ચંદ્રનો પડછાયો પડી રહ્યો છે, ત્યાં દિવસે જ સાંજ જેવું થઈ ગયું હશે. પક્ષીઓ પણ વિચારમાં પડી ગયા હશે કે આ શું થયું? અને આકાશ તો એકદમ જાદુઈ અને સુંદર દેખાતું હશે. પણ હા, આ સુંદર નજારો જોવાની મજા તો છે, પણ એની સાથે ખૂબ જ જરૂરી વાતનું ધ્યાન રાખવું પડે છે. એકદમ મહત્વની વાત. જો ક્યારેય ભૂલથી પણ ગ્રહણને સીધી આંખે ના જોવું જોઈએ. એનાથી આંખોને ખૂબ જ નુકસાન થઈ શકે છે. જો ગ્રહણ જોવું જ હોય તો હંમેશા એના માટે બનાવેલા ખાસ સુરક્ષિત ચશ્મા પહેરીને જ જોવું. તો આપણી આ નાનકડી પણ મજેદાર સફર અહીં પૂરી થાય છે. પણ જતાં જતાં એક સવાલ મનમાં મૂકીને જાઉં છું. ચંદ્ર તો સૂર્ય કરતાં કેટલોય નાનો છે, ખરું ને? તો પછી એ આટલા મોટા સૂર્યને આખી આંખો ઢાંકી કેવી રીતે શકે છે? વિચારવા જેવી વાત છે. આના વિશે વિચારજો. આપણે ફરી મળીશું આવી જ કોઈ નવી સફર